સૂરહ ફાતિર. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. الحمد لله فاطر السماوات والأرض جاعل الملائكة رسلا أولي أجنحة مثنى وثلاث ورباع يزيد في الخلق ما يشاء إن الله على كل شيء قدير. પ્રશંસા અલ્લાહ જ માટે છે, જે આકાશો અને ધરતીનો સર્જનહાર અને ફરિશ્તાઓને સંદેશવાહક નિમનાર છે. એવા ફરિશ્તાઓ જેમની 2 અને 3 અને 4 પાંખો છે. તે પોતાની મખલૂકની રચનામાં ચાહે તેવો ઉમેરો કરે છે. બેશક અલ્લાહ દરેક વસ્તુ કરવા માટે શક્તિમાન છે. ما يفتح الله للناس من رحمة فلا ممسك لها وما يمسك فلا مرسل له من بعده وهو العزيز الحكيم. અલ્લાહ જે કૃપાનો દરવાજો પણ લોકો માટે ખોલી નાખે તેને કોઈ રોકનાર નથી, અને જેને તે બંધ કરી દે તેને અલ્લાહ પછી કોઈ બીજો ખોલનાર નથી. તે જબરજસ્ત અને ડાપણવાળો છે. يا أيها الناس اذكروا نعمة الله عليكم هل من خالق غير الله يرزقكم من السماء والأرض لا إله إلا هو فأنا تؤفكون. લોકો, તમારી ઉપર અલ્લાહના જે ઉપકારો છે તેને યાદ રાખો. શું અલ્લાહ સિવાય બીજો સર્જનહાર પણ છે જે તમને આકાશ અને ધરતીમાંથી રોજી આપતો હોય? કોઈ ઉપાસ્ય તેના સિવાય નથી. પછી તમે ક્યાંથી છેતરાઈ રહ્યા છો? وَإِن يُكَذِّبُوكَ فَقَدْ كُذِّبَتْ رُسُلٌ مِّن قَبْلِكَ وَإِلَى اللَّهِ تُرْجَعُ الْأُمُورُ. હવે જો હે નબી આ લોકો તમને ખોટો ઠેરવે છે તો આ કોઈ નવી વાત નથી. તમારા પહેલા પણ ઘણા પૈગંબરો ખોટા ઠેરવાઈ ચૂક્યા છે, અને બધા જ મામલા છેવટે તો અલ્લાહ પાસે લઈ જવામાં આવનાર છે. يَا أَيُّهَا النَّاسُ إِنَّ وَعْدَ اللَّهِ حَقٌّ فلا تغرنكم الحياة الدنيا ولا يغرنكم بالله الغرور. લોકો, અલ્લાહનો વાયદો બેશક સાચો છે. આથી દુનિયાનું જીવન તમને ધોકામાં ન નાખે, અને ન તે મોટો ધોકેબાજ તમને અલ્લાહ વિશે ધોકો આપી જાય. إن الشيطان لكم عدو فاتخذوه عدوا إنما يدعو حزبه ليكونوا من أصحاب السعير. હકીકતમાં શૈતાન તમારો દુશ્મન છે, માટે તમે પણ તેને પોતાનો દુશ્મન જ સમજો. તે તો પોતાના અનુયાયીઓને પોતાના રસ્તે એટલા માટે બોલાવી રહ્યો છે કે તેઓ દોજખી લોકોમાં સામેલ થઈ જાય. الذين كفروا لهم عذاب شديد والذين آمنوا وعملوا الصالحات لهم مغفرة وأجر كبير. જે લોકો કુફર કરશે તેમના માટે સખત સજા છે, અને જેઓ ઈમાન લાવશે અને સત્કાર્ય કરશે તેમના માટે માફી અને મોટું વળતર છે. أفمن زين له سوء عمله فرآه حسنا فإن الله يضل من يشاء ويهدي من يشاء فلا تذهب نفسك عليهم حسرات
إن الله عليم بما يصنعون. કોઈ સીમા છે એ માણસની ગુમરાહીની, જેના માટે તેના બુરા કર્મ ખુશનુમા બનાવી દેવામાં આવ્યા હોય અને તે તેને સારા સમજી રહ્યો હોય? હકીકત આ છે કે અલ્લાહ જેને ચાહે ગુમરાહીમાં નાખી દે છે અને જેને ચાહે છે સીધો માર્ગ દેખાડી દે છે. પછી હે નબી, તમારો જીવ આ લોકો માટે અમસ્તો ન બાળો. જે કંઈ આ લોકો કરી રહ્યા છે અલ્લાહ તેને સારી પેઠે જાણે છે. والله الذي أرسل الرياح فتثير سحابا فسقناه إلى بلد ميت فأحيينا به الأرض بعد موتها كذلك النشور. તે અલ્લાહ જ તો છે જે પવનોને મોકલે છે, પછી તે વાદળા ઉઠાવે છે, પછી અમે તેને એક વેરાન પ્રદેશ તરફ લઈ જઈએ છીએ અને તેના વડે તે જ ભૂમિને જીવાડી દઈએ છીએ જે મૃત પડી હતી. મૃત્યુ પામેલા મનુષ્યોનું જીવિત થઈ ઉઠવું પણ આવી જ રીતે હશે. من كان يريد العزة فلله العزة جميعا إليه يصعد الكلم الطيب والعمل الصالح يرفعه والذين يمكرون السيئات لهم عذاب شديد ومكر أولئك هو يبور. જે કોઈ પ્રતિષ્ઠા મેળવવા ઈચ્છતો હોય તેને ખબર હોવી જોઈએ કે પ્રતિષ્ઠા સમગ્રપણે અલ્લાહની છે. તેને ત્યાં જે વસ્તુ ઉપર ચઢે છે તે માત્ર પવિત્ર બોલ છે અને સત્કાર્ય તેને ઉપર ચઢાવે છે. રહ્યા એ લોકો જેઓ બેહુદી ચાલબાજીઓ ચાલે છે તેમના માટે સખત સજા છે. તેમની ચાલ જ નિષ્ફળ જવાની છે. والله خلقكم من تراب ثم من نطفة ثم جعلكم أزواجا وما تحمل من أنثى ولا تضع إلا بعلمه وما يعمر من معمر ولا ينقص من عمره إلا في كتاب إن ذلك على الله يسير. અલ્લાહે તમને માટીમાંથી બનાવ્યા, પછી વીર્યથી, પછી તમારી જોડી બનાવી દીધી, અર્થાત પુરુષ અને સ્ત્રી. કોઈ સ્ત્રી ગર્ભવતી નથી થતી અને ન બાળક અવતરે છે, પરંતુ આ બધું અલ્લાહની જાણમાં હોય છે. કોઈ ઉંમરે પહોંચનાર ઉંમરે પહોંચતો નથી અને ન તો કોઈની ઉંમરમાં જરા પણ ઘટાડો થાય છે, પણ આ બધું એક ગ્રંથમાં લખેલું હોય છે. અલ્લાહ માટે આ ઘણું સહેલું કામ છે. وما يستوي البحران هذا عذب فرات سائغ شرابه وهذا ملح أجاج ومن كل تأكلون لحما طريا وتستخرجون حلية تلبسونها وترى الفلك فيه مواخر لتبتغوا من فضله ولعلكم تشكرون. અને પાણીના બંને ભંડાર સમાન નથી. એક મધુર અને તરસ છિપાવનાર છે, પીવામાં ગમે તેવો, અને બીજો સાવ ખારો કે ગળું છૂલી નાખે. પરંતુ બંનેમાંથી તમે તાજું માંસ પ્રાપ્ત કરો છો, પહેરવા માટે શોભાની વસ્તુઓ કાઢો છો, અને એ જ પાણીમાં તમે જુઓ છો કે વહાણો તેની છાતી ચીરતા જઈ રહ્યા છે, જેથી તમે અલ્લાહની કૃપા શોધો અને તેના આભારી બનો. يولج الليل في النهار ويولج النهار في الليل وسخر الشمس والقمر كل يجري لأجل مسمى
ذلكم الله ربكم له الملك والذين تدعون من دونه ما يملكون من قطمير. તે દિવસની અંદર રાત અને રાતની અંદર દિવસને પરોવીને લઈ આવે છે. સૂર્ય અને ચંદ્રને તેણે એક નિયમને આધીન બનાવી રાખ્યા છે. આ બધું જ એક નિયત સમય સુધી ચાલી રહ્યું છે. તે જ અલ્લાહ જેના આ બધા જ કામ છે તમારું રબ છે. બાદશાહી તેની જ છે. તેને છોડીને બીજા જેને તમે પુકારો છો તેઓ એક તણખલાના પણ માલિક નથી. إن تدعوهم لا يسمعوا دعاءكم ولو سمعوا ما استجابوا لكم ويوم القيامة يكفرون بشرككم ولا ينبئك مثل خبير. તેમને પોકારો તો તેઓ તમારી દુઆ સાંભળી શકતા નથી, અને સાંભળી લે તો તેનો કોઈ જવાબ તમને આપી શકતા નથી. અને કયામતના દિવસે તેઓ તમારા શિર્કનો ઇનકાર કરી દેશે. વાસ્તવિકતાની આવી સાચી ખબર તમને એક જાણકાર સિવાય કોઈ નથી આપી શકતું. يا أيها الناس أنتم الفقراء إلى الله والله هو الغني الحميد. લોકો તમે જ અલ્લાહના મોહતાજ છો, અને અલ્લાહ તો કોઈનો મોહતાજ નથી, અને તે પોતે પ્રશંસિત છે. إن يشأ يذهبكم ويأت بخلق جديد. તે ચાહે તો તમને ખસેડીને કોઈ નવું સર્જન તમારી જગ્યાએ લઈ આવે. وما ذلك على الله بعزيز. આમ કરવું અલ્લાહ માટે સહેજ પણ મુશ્કેલ નથી. ولا تزر وازرة وزر أخرى وإن تدع مثقلة إلى حملها لا يحمل منه شيء ولو كان ذا قربى إنما تنذر الذين يخشون ربهم بالغيب وأقاموا الصلاة ومن تزكى فإنما يتزكى لنفسه وإلى الله المصير. અને કોઈ બોજો ઉપાડનાર કોઈ બીજાનો બોજો ઉપાડશે નહીં. અને જો કોઈ બોજાથી લદાયેલ વ્યક્તિ પોતાનો બોજો ઉપાડવા માટે પોકારશે તો તેના બોજામાંથી થોડો ભાગ પણ ઉપાડવા માટે કોઈ આવશે નહીં, ચાહે તે નિકટતમ સગો જ કેમ ન હોય. હે નબી, તમે માત્ર એ જ લોકોને ચેતવી શકો છો જેઓ જોયા વગર પોતાના રબથી ડરે છે અને નમાઝ કાયમ કરે છે. જે વ્યક્તિ પણ શુદ્ધતા અપનાવે છે પોતાની જ ભલાઈ માટે અપનાવે છે, અને પાછા ફરવાનું સૌને અલ્લાહ તરફ જ છે. وما يستوي الأعمى والبصير. આંધળો અને દેખતો બંને સમાન નથી. ولا الظلمات ولا النور. ન અંધારા અને અજવાળા સમાન છે. ولا الظل ولا الحرور. ન તો ઠંડો છાંયડો અને તડકાની ગરમી એક સમાન છે. وما يستوي الأحياء ولا الأموات إن الله يسمع من يشاء وما أنت بمسمع من في القبور. અને ન તો જીવતા અને મરેલા સરખા છે. અલ્લાહ જેને ચાહે છે સંભળાવે છે, પરંતુ હે નબી, તમે એ લોકોને સંભળાવી શકતા નથી જેઓ કબરોમાં દફન થયેલા છે. إن أنت إلا نذير. તમે તો માત્ર એક ચેતવનારા છો. إنا أرسلناك بالحق بشيرا ونذيرا وإن من أمة إلا خلا فيها نذير. અમે તમને સત્ય સાથે મોકલ્યા છે, ખુશખબર આપનારા
અને ડરાવનારા બનાવીને, અને કોઈ ઉમ્મત એવી થઈ નથી જેમાં કોઈ ચેતવનાર આવ્યો ન હોય. وَإِن يُكَذِّبُوكَ فَقَدْ كَذَّبَ الَّذِينَ مِن قَبْلِهِمْ جَاءَتْهُمْ رُسُلُهُم بِالْبَيِّنَاتِ وَبِالزُّبُرِ وَبِالْكِتَابِ الْمُنِيرِ. હવે જો આ લોકો તમને ખોટા ઠેરવે છે, તો આમની પહેલા થઈ ગયેલા લોકો પણ ખોટા ઠેરવી ચૂક્યા છે. તેમની પાસે તેમના પૈગંબરો ખુલ્લી દલીલો અને પુસ્તિકાઓ અને સ્પષ્ટ માર્ગદર્શન આપતા ગ્રંથ લઈને આવ્યા હતા. ثُمَّ أَخَذْتُ الَّذِينَ كَفَرُوا فَكَيْفَ كَانَ نَكِيرِ. પછી જે લોકોએ ન માન્યું તેમને મેં ઝડપી લીધા, અને જોઈ લો મારી સજા કેવી સખત હતી. أَلَمْ تَرَ أَنَّ اللَّهَ أَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجْنَا بِهِ ثَمَرَاتٍ مُخْتَلِفًا أَلْوَانُهَا وَمِنَ الْجِبَالِ جُدَدٌ بِيضٌ وَحُمْرٌ مُخْتَلِفٌ أَلْوَانُهَا وَغَرَابِيبُ سُودٌ. શું તમે જોતા નથી કે અલ્લાહ આકાશમાંથી પાણી વરસાવે છે, અને પછી તેના વડે અમે જાત જાતના ફળો કાઢી લાવીએ છીએ, જેમના રંગ જુદા જુદા હોય છે. પર્વતોમાં પણ સફેદ, લાલ અને કાળી ભમ્મર ધારીઓ જોવા મળે છે, જેમના રંગ વિવિધ હોય છે. وَمِنَ النَّاسِ وَالدَّوَابِّ وَالْأَنْعَامِ مُخْتَلِفٌ أَلْوَانُهُ كَذَلِكَ إِنَّمَا يَخْشَى اللَّهَ مِنْ عِبَادِهِ الْعُلَمَاءُ إِنَّ اللَّهَ عَزِيزٌ غَفُورٌ. અને આવી જ રીતે મનુષ્ય અને પ્રાણીઓ અને ઢોરોના રંગ પણ જુદા જુદા છે. હકીકત આ છે કે અલ્લાહના બંદાઓમાંથી માત્ર જ્ઞાન ધરાવનારા લોકો જ તેનાથી ડરે છે. બેશક અલ્લાહ જબરજસ્ત અને માફ કરનાર છે. إِنَّ الَّذِينَ يَتْلُونَ كِتَابَ اللَّهِ وَأَقَامُوا الصَّلَاةَ وَأَنفَقُوا مِمَّا رَزَقْنَاهُمْ سِرًّا وَعَلَانِيَةً يَرْجُونَ تِجَارَةً لَّن تَبُورَ. જે લોકો અલ્લાહના ગ્રંથનો પાઠ કરે છે અને નમાઝ કાયમ કરે છે, અને જે કંઈ રોજી અમે તેમને આપી છે તેમાંથી જાહેરમાં અને છુપી રીતે ખર્ચ કરે છે, બેશક તેઓ એક એવા વેપારની અપેક્ષા રાખે છે જેમાં કદાપી ખોટ નહીં થાય. لِيُوَفِّيَهُمْ أُجُورَهُمْ وَيَزِيدَهُم مِّن فَضْلِهِ إِنَّهُ غَفُورٌ شَكُورٌ. આ વેપારમાં તેમણે પોતાનું સર્વસ્વ એટલા માટે લગાડી દીધું છે કે જેથી અલ્લાહ તેમના વળતર પૂરેપૂરા તેમને આપે, અને પોતાની કૃપાથી તેમને વધારામાં એનાયત કરે. બેશક અલ્લાહ માફી બક્ષનાર અને કદરદાન છે. وَالَّذِي أَوْحَيْنَا إِلَيْكَ مِنَ الْكِتَابِ هُوَ الْحَقُّ مُصَدِّقًا لِمَا بَيْنَ يَدَيْهِ إِنَّ اللَّهَ بِعِبَادِهِ لَخَبِيرٌ بَصِيرٌ. હે નબી, જે ગ્રંથ અમે તમારી તરફ વહી દ્વારા ઉતાર્યો છે તે જ સત્ય છે, સમર્થન કરતો આવ્યો છે એ ગ્રંથોનું જે આના પહેલા આવ્યા હતા. બેશક અલ્લાહ પોતાના બંદાઓની સ્થિતિથી વાકેફ છે અને દરેક વસ્તુ જુએ છે. ثُمَّ أَوْرَثْنَا الْكِتَابَ الَّذِينَ اصْطَفَيْنَا مِنْ عِبَادِنَا فَمِنْهُمْ ظَالِمٌ لِنَفْسِهِ وَمِنْهُمْ مُقْتَصِدٌ وَمِنْهُمْ سَابِقٌ بِالْخَيْرَاتِ بِإِذْنِ اللَّهِ ذَلِكَ هُوَ الْفَضْلُ الْكَبِيرُ.
પછી અમે આ ગ્રંથના વારસદાર બનાવ્યા એ લોકોને જેમણે અમે આ વારસા માટે પોતાના બંદાઓમાંથી ચૂંટી લીધા. હવે કોઈ તો તેમનામાંથી પોતાના ઉપર જુલ્મ કરનાર છે અને કોઈ મધ્યમ માર્ગી છે અને કોઈ અલ્લાહની પરવાનગીથી નેક કામોમાં આગળ ને આગળ રહેનારા છે. આ જ મહાન કૃપા છે. جنات عدن يدخلونها يحلون فيها من أساور من ذهب ولؤلؤا ولباسهم فيها حرير. સદા રહેનારી જન્નતો છે જેમાં આ લોકો દાખલ થશે. ત્યાં તેમને સોનાના કંગનો અને મોતીઓથી શણગારવામાં આવશે. ત્યાં તેમનો પોશાક રેશમનો હશે. وقالوا الحمد لله الذي أذهب عنا الحزن إن ربنا لغفور شكور. અને તેઓ કહેશે, આભાર એ ખુદાનો જેણે અમારું દુઃખ દૂર કરી દીધું. બેશક અમારો રબ માફ કરનાર અને કદરદાન છે. الذي أحلنا دار المقامة من فضله لا يمسنا فيها نصب ولا يمسنا فيها لغوب. જેણે અમને પોતાની કૃપાથી કાયમી રહેઠાણમાં રાખ્યા. હવે અહીં અમને ન કોઈ શ્રમ કરવો પડે છે ન તો થાક લાગે છે. والذين كفروا لهم نار جهنم لا يقضى عليهم فيموتوا ولا يخفف عنهم من عذابها كذلك نجزي كل كفور. અને જે લોકોએ કુફર કર્યું છે તેમના માટે જહન્નમની આગ છે. ન તો તેમનો આખરી ફેંસલો કરી નાખવામાં આવશે જેથી મરી જાય અને ન તો તેમના માટે જહન્નમની યાતના જરા પણ હળવી કરવામાં આવશે. આવી રીતે અમે બદલો આપીએ છીએ એ દરેક વ્યક્તિને જે કુફર કરનાર છે. وهم يصطرخون فيها ربنا أخرجنا نعمل صالحا غير الذي كنا نعمل أولم نعمركم ما يتذكر فيه من تذكر وجاءكم النذير فذوقوا فما للظالمين من نصير. તેઓ ત્યાં ચીસો પાડી પાડીને કહેશે, હે અમારા રબ, અમને અહીંથી કાઢી લે જેથી અમે સત્કાર્ય કરીએ એ કાર્યોથી જુદા જે અમે પહેલા કરતા રહ્યા હતા. તેમને જવાબ આપવામાં આવશે, શું અમે તમને એટલી ઉંમર નહોતી આપી જેમાં કોઈ પણ પાઠ ગ્રહણ કરવા માંગતો હોત તો તે પાઠ ગ્રહણ કરી શક્યો હોત અને તમારી પાસે ચેતવનાર પણ આવી ચૂક્યો હતો. હવે ચાખો સ્વાદ. જુલ્મીઓનો અહીં કોઈ મદદ કરતા નથી. إن الله عالم غيب السماوات والأرض إنه عليم بذات الصدور. બેશક અલ્લાહ આકાશો અને ધરતીની દરેક છુપી વસ્તુથી વાકેફ છે. તે તો દિલોમાં છુપાયેલા રહસ્યો સુદ્ધા જાણે છે. هو الذي جعلكم خلائف في الأرض فمن كفر فعليه كفره ولا يزيد الكافرين كفرهم عند ربهم إلا مقتا ولا يزيد الكافرين كفرهم إلا خسارا. તે જ તો છે જેણે તમને ધરતી ઉપર ખલીફા બનાવ્યા છે. હવે જે કોઈ કુફર કરે છે તેના કુફરનો બોજો તેની ઉપર જ છે અને કાફીરોને તેમનું કુફર આ સિવાય કંઈ વધારે નથી આપતું કે તેમના રબનો પ્રકોપ તેમની ઉપર વધુ ને વધુ થતો જાય છે. કાફીરો માટે નુકસાનમાં વૃદ્ધિ સિવાય
કોઈ વધારો નથી. قل أرأيتم شركاءكم الذين تدعون من دون الله أروني ماذا خلقوا من الأرض أم لهم شرك في السماوات أم آتيناهم كتابا فهم على بينة منه بل إن يعد الظالمون بعضهم بعضا إلا غرورا. હે નબી, આમને કહો, ક્યારે તમે જોયા પણ છે પોતાના એ ભાગીદારોને જેમને તમે ખુદાને છોડીને પુકારો છો? મને બતાવો, તેમણે ધરતીમાં શું પેદા કર્યું છે, અથવા તો આકાશોમાં તેમની શું ભાગીદારી છે? જો આ લોકો બતાવી શકતા નથી તો એમને પૂછો, શું અમે આમને કોઈ લખાણ કરી આપ્યું છે જેના આધારે આ લોકો પોતાના આ શિર્ક માટે કોઈ સ્પષ્ટ સનદ ધરાવતા હોય? નહીં, બલકે આ જુલ્મીઓ એકબીજાને માત્ર છેતરામણા વાયદા આપે જાય છે. إن الله يمسك السماوات والأرض أن تزولا ولئن زالتا إن أمسكهما من أحد من بعده إنه كان حليما غفورا. હકીકત આ છે કે અલ્લાહ જ છે જેણે આકાશો અને ધરતીને ખસી જતા રોકી રાખ્યા છે, અને જો તેઓ ખસી જાય તો અલ્લાહ પછી કોઈ બીજો તેમને જાળવી રાખનાર નથી. બેશક અલ્લાહ અત્યંત સહનશીલ અને દરગુજર કરનાર છે. وأقسموا بالله جهد أيمانهم لئن جاءهم نذير ليكونن أهدى من إحدى الأمم فلما جاءهم نذير ما زادهم إلا نفورا. આ લોકો મોટી મોટી સોગંદો ખાઈને કહ્યા કરતા હતા કે જો કોઈ ચેતવનાર તેમને ત્યાં આવ્યો હોત તો તેઓ દુનિયાની દરેક બીજી કોમથી વધારે સીધા માર્ગે ચાલનારા હોત. પરંતુ જ્યારે ચેતવનાર તેમને ત્યાં આવી ગયો તો તેના આગમને તેમની અંદર સત્યથી દૂર ભાગવા સિવાય કશાયમાં વધારો ન કર્યો. استكبارا في الأرض ومكر السيء ولا يحيق المكر السيء إلا بأهله فهل ينظرون إلا سنة الأولين فلن تجد لسنة الله تبديلا ولن تجد لسنة الله تحويلا. આ લોકો ધરતીમાં વધુને વધુ વિદ્રોહ કરવા લાગ્યા અને ખરાબમાં ખરાબ ચાલો ચાલવા લાગ્યા. જો કે બુરી ચાલો ખુદ ચાલબાજોને જ ઝડપી લે છે. હવે શું આ લોકો આની પ્રતીક્ષા કરી રહ્યા છે કે અગાઉ થઈ ગયેલી કોમોની સાથે અલ્લાહનો જે નિયમ રહ્યો છે તે જ તેમની સાથે પણ અપનાવવામાં આવે? આ જ વાત છે તો તમે અલ્લાહના નિયમમાં જરા પણ ફેરફાર જોશો નહીં, અને તમે કદી પણ જોશો નહીં કે અલ્લાહના નિયમને તેના નિયત માર્ગથી કોઈ તાકાત ફેરવી શકે છે. أولم يسيروا في الأرض فينظروا كيف كان عاقبة الذين من قبلهم وكانوا أشد منهم قوة وما كان الله ليعجزه من شيء في السماوات ولا في الأرض إنه كان عليما قديرا. શું આ લોકો ક્યારેય ધરતીમાં હર્યા ફર્યા નથી કે આમને એ લોકોનો અંજામ દેખાત જેઓ આમની પહેલા થઈ ચૂક્યા છે અને આમના કરતા ઘણા જ બળવાન હતા? અલ્લાહને કોઈ વસ્તુ વિવશ કરનાર નથી, ન આકાશોમાં ન ધરતીમાં. તે બધું જ જાણે છે અને દરેક વસ્તુ કરવા ઉપર શક્તિમાન છે. ولو يؤاخذ الله الناس
الناس بما كسبوا ما ترك على ظهرها من دابة ولكن يؤخرهم إلى أجل مسمى فإذا جاء أجلهم فإن الله كان بعباده بصيرا. જો ક્યાંક તે લોકોને તેમના કરેલા કરતૂકો ઉપર પકડી લે તો ધરતીમાં કોઈ વ્યક્તિને જીવતી ન મૂકી હોત, પરંતુ તે તેમને એક નિશ્ચિત સમય સુધી મહેતલ આપી રહ્યો છે. પછી જ્યારે તેમનો સમય પૂરો થઈ જશે તો અલ્લાહ પોતાના બંદાઓને જોઈ લેશે.